નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતેશ. ભારતીય સંસ્કૃતિમાં નર્મદા પરિક્રમાનું અનેરું મહત્વ છે અને તેમાં પણ ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમાને આસ્થા અને શક્તિનો અનોખો સંગમ માનવામાં આવે છે. 19 માર્ચથી 17 એપ્રિલ 2026 સુધી ચાલનારી આ 30 દિવસીય યાત્રાને લઈને ગુજરાત સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. નર્મદા પરિક્રમામાં આ વખતે શ્રદ્ધાળુઓની સુવિધા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિકાસ બી વિરાસ બીના મંત્ર સાથે કરોડોના ખર્ચે આધુનિક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. નર્મદા પરિક્રમાર્થીઓની યાત્રાને સુગમ બનાવવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજે ₹10 કરોડના ખર્ચે માળખાકીય વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. 18 કિલોમીટરના આ પરિક્રમા માર્ગ પર 5.41 કરોડના ખર્ચે હંગામી ડોમ, શેલ્ટર, ટોયલેટ, વોટર સ્ટેશન અને મેડિકલ યુનિટ્સ કાર્યરત કરવામાં આવશે. યાત્રાળુઓને વિશ્રામ માટે ગાદલા, ઓશિકા અને બેડશીટ સાથેના વિશાળ વોટરપ્રૂફ ડોમની સુવિધા મળશે, જેથી આકરી ગરમીમાં પણ તેમને રાહત રહે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ વખતે તંત્ર વધુ સતર્ક છે. પોલીસ બૂથ અને વોચ ટાવરની સાથે ઇન્ફ્રારેડ અને RFID જેવી આધુનિક ટેકનોલોજી દ્વારા ભીડ પર નજર રાખવામાં આવશે. આખા માર્ગ પર LED અને ફ્લડ લાઇટો લગાવાઈ છે, જેથી રાત્રિના સમયે પણ પરિક્રમા ચાલુ રાખી શકાય. મહત્વનું છે કે સરકારે માત્ર હંગામી જ નહીં પણ 5.07 કરોડના ખર્ચે કાયમી સુવિધાઓ પણ તૈયાર કરી છે, જેમાં મઢી દેવસ્થાન, સિદ્ધ ટેકરી અને બલબલા કુંડ ખાતે યાત્રી નિવાસ, પીવાના પાણીના ટાંકા અને સોલાર લાઇટો જેવી સુવિધાઓ કાયમી ધોરણે વિકસાવવામાં આવી છે. સ્વચ્છતા જાળવવા માટે હાઉસકીપિંગની ટીમો સતત કાર્યરત રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.